બનાવવાનું છે કઈ સારું કામ કરી તો લાપસી બને. લાપસી ને આવી કંઈક પ્રોસેસ આજમાં એ બધું. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે ફરી એકવાર બધાનું આપણા આજના નવા વ્લોગ વિડીયો સાથે. ગુડ મોર્નિંગ. તો ભાઈ અત્યારમાં 2 દિવસથી વરસાદ ચાલુ છે. જોવો તમે વરસાદ, સવાર દીનો વરસાદ ચાલુ છે અને આપણે સવારમાં વ્લોગ ચાલુ કર્યો છે કે 2 દિવસથી હાલમાં વરસાદ ચાલુ છે અને ફાઇનલી આજે છે બધા ઘરે. તો ભાઈ આજે ઘરે શું બનાવવાનું છે ને ભાઈ, 2-3 વસ્તુ બનવાની છે ઘરે. તો શું બનાવવાનું છે બા? હા, કેમ કઈ ખાસ હે? કઈ ખાસ છે કઈ હે? તો ભાઈ ભવાનું એક કામ હતું ને થઈ ગયું છે, એટલા માટે લાપસીને બનાવવાનું છે. અને જો ભાઈ ફાઇનલી આપણે રહોડામાં આવી ગયા છીએ. બનાવવાનું છે મગનું શાક. જો મગ તો બફાઈ ગયા છે. મગનું શાક, લાપસી અને કડા, આ 3 વસ્તુ એક હારે બનાવવાની છે આજે ઘરે. ભાઈ અરે વરસાદનો નજારો જો તમે, વરસાદ ચાલુ છે. અને ભાઈ આજે તો ભાઈ શું છે, નિશાળે સ્કૂલમાં ને બધા રજા જાહેર કરી છે. અમુક જિલ્લામાં ભાઈ ભારે વરસાદની રેડ એલર્ટ આપેલું છે, એટલે સ્કૂલ ને એવું બધું આજે બંધ છે. અને આપણે પણ આજે વરસાદ ફાઇનલી આવી ગયો છે. અમારે દક્ષુભાઈ અહીંયા આવી ગયા છે સાઈન લોક કરીને. કઈ બસ જવાનું છે? હે રજા છે આજ તો, પણ હા રજા છે. હે શનિવાર છે પણ રજા છે, તારે નથી જવાનું કઈ? નહીં આજ રજા, ઘેર રહેવાનું તારે. વરસાદ ચાલુ છે કે નહીં એટલે તો જોવો ભાઈ, અમારે દક્ષુભાઈ અહીંયા એકડા લખ્યા છે કરતો. વાહ, આવડી ગયો ભાઈ. ત્યાં લખ્યા હે? વાહ ભાઈ વાહ. જો દક્ષ ઋષિતા બેસી ગયા છે અત્યારે ભણવા. અને અહીંયા મરચાં અને ટમેટાને એવું સુધારવાનું કામકાજ હાલે છે અત્યારમાં. ફાઇનલી ભાઈ ફ્રેન્ડ્સ, અત્યારે મગનું શાક બની ગયું છે. બની ગયું ને ભાઈ, મગનું શાક ધવાડા કાઢે છે ભાઈજી. અને હવે બનાવવાની છે લાપસી. જો અહીંયા કાજુ હે અહીંયા બની ગયા છે. કાજુ શું છે, બદામ છે, બીજું કાજુ બદામ ધરાક. અને તપેલીમાં મૂક્યું છે આંધણ. અને આમાં મણ નાખ્યું, તેલ. હા, તેલ નાખ્યું છે. એવું છે ગોળ એમ ખવણવો, ઝીણો ભૂકો નાખેલ. તો ભાઈ ગોળ હવે નાખી દીધો છે. અને મોણ બાંધીને લોટ તૈયાર કર્યો છે લાપસી બનાવવા માટેનો. ઘઉંનો લોટ ભાઈ, આ ઘઉંનો લોટ ગોળ છે એટલે લાપસી એમ હવે કાળી થાય. તો બીજું કઈ તો નથી બનાવવાનું ને હવે શાક રોટલામાં? કઈ કડા બનાવવાની છે. અને લાપસી, મગનું શાક અને કડા, 3 વસ્તુ આપણે બ્લોગમાં કીધું હતું. 3 વસ્તુ આપણે બનાવવાની છે એમાંથી. હવે ભાઈ લાપસી ઘઉંનો લોટ છે ને ઓરી દીધો છે. વેહવાળમાં ભાઈ લાપસી બને અમારે. વેહવાળના શું છે, ઓલા માણસો આવે તે બને ને. જો નક્કી થાય પછી વેહવાળ નક્કી થાય ને પછી ભાઈ અમારે અહીંયા લાપસી બને. અમારે એવો રિવાજ છે, એ હગાઈ નક્કી થાય ને એટલે લાપસી હા પાડે પછી લાપસી બનાવે. જો 11 વાગે સુઈ ગયા છે, સવારમાં જાગ્યા હતા. વરસાદ આવે એટલે હુવાનો જ વધારે હોય. આ વરસાદ ચાલુ રોકે નહીં એટલે જાજુ હુવાનું હાલે. જો ભાઈ એમાં
આ બધી પડી છે ને વસ્તુ એમાં ક્યાં શાકવા દેતા નથી આપણને. સવાણું કરવાનું છે. હે સવાણું કરવાનું છે સખાય તો તમે ખાતા જઈને રાંધતા ન ખાય. નહીં ભૂખ લાગતી હોય ખાતા રાંધતા હોય ભૂખ ન લાગે. આમાંથી બે કઈ શાકવાનું નથી તો દક્ષિણ બધા આગા બેહાડી દીધા છે અહીંયા. પૂરાઈ દીધો ખાટલે. દક્ષ એક ખાટલે હુઈ ગયો છે, રુસ્તા મોકલી દીધી છે દુકાનમાં. કેમ કે આ બધું બને છે એમાંથી કઈ શાકવાનું છે નહીં, બની જાય ત્યાં સુધી. કેમ કે માતાજીને પેલા રવાણું કરવાનું છે, પછી ખાવાનું છે આપણે. એટલે બની જાય ત્યાં સુધી કાંઈ શાકવાનું નથી. આ બધું કાજુ બદામ ને એવું કે ગમે કાંઈ પણ વસ્તુ ગોળ કે એમાં તો ભાઈ એવું છે. અને લાપસી ભાઈ શું છે માતાજીના કામમાં, જેમ કે હમણાં અષાઢી બીજ કે આપણે તે ખોડિયાર મંદિરે લાપસી હતી, અને લગભગ માતાજીના કામમાં છે ને લાપસી વધારે બનતી હોય. અને બીજે તો ક્યાં ક્યાં બનતી હોય તમને ખબર હોય તો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો. હા, વાવણી થાય તે પછી ખોડિયારમાં લાપસી બને. પછી લાપસી બધી બને, ચૈત્ર મહિનામાં બને, વૈશાખ મહિનામાં બને, માનતાની બને. હા, કઈ સારું કામ કરી તો લાપસી બને, વેફર કરો તોય લાપસી બને. હા, પછી બીજા માતાજીના કામમાં માતાજીને માનતાની લાપસી વધારે હોય ને. માનતાની વધારે હોય ચૈત્ર મહિનામાં અને વૈશાખ મહિનામાં, 2 મહિનામાં વધારે લાપસી થાય. ચૈત્ર આ બાજુ નો કોઈ જાણે ને આપણે આ બાજુ કોઈ ન જાણે. ન જાણે એમ. નહીં. તો ભાઈ વધારેમાં વધારે લાપસી ભાઈ માતાજીના કામમાં વધારે થાય ચૈત્ર મહિનામાં, વૈશાખ મહિનામાં તો લાપસી વધારે બને. તો ભાઈ ફાઇનલી આપણે લાપસી બનીને થઈ ગઈ છે રેડી. કેમ કાઢ નાખી? હે બળી ગઈ? બળે તો ખરી કચરી. તો ભાઈ લાપસીને આવી કાંઈક પ્રોસેસ હોય છે. ઉતારીને ગરમા ગરમ હોય ને ત્યાં સોટી ન જાય ને બળી ન જાય, આટલું બધી કરવું પડે. ફાઇનલી ભાઈ જો હવે આમાં નાખી દીધું છે તેલ. પાછી હલાવવાની દહીં તો છૂટી પડે ને. સૂકી સૂકી લાપસી બનાવવાની છે. પડી ગઈ છૂટી. પડી ગઈ છૂટી. ચાલો ભાઈ ફાઇનલી હવે આમાં આપણે એડ કરી દેવાનું છે કાજુ બદામ અને દ્રાક્ષ. હા લઈ લે ધોવાની છે. પેલા ગ્લાસ ને એવું લઈ લે. હે ગ્લાસ ને એવું લઈ લે, ઓલા વ્હાઈટ કોનાનો. જો અમારે દક્ષુભાઈ ભાઈ થાળી ભગવાનને ધરવાની છે ને એ નહીં, ઓલો નાનો આમ તો ગ્લાસ નથી તારી પાસે? મંદિરમાં પડ્યો છે. ઝારવાનું છે ને આપણે ગ્લાસ ને નાની એમથી ભગવાનનો થાળ ધરાય ને એવી નાની થાળી છે લીધેલી છે. તો એ બધું ધોઈ નાખ્યું છે અત્યારે દક્ષે. તો ફેમિલી અત્યારે ભાઈ વરસાદ થોડોક છે ને ભાઈ વધી ગયો છે. જોવો તમે આ બધું નેવા ધારું અત્યારે ચાલુ થઈ ગયું. અત્યાર સુધી ધીમે ધીમે પડતો હતો સવાર દીનો, પણ અત્યારે થોડોક વધી ગયો છે. જોવો તમે ધોવાડો થઈ ગયો ભાઈ. હવે ભાઈ ફાઇનલી જો ભાઈ ઘી આવી ગયું છે અને હવે બનાવવાની છે આપણે કડા. નાનું નાનું ઘી છે ભાઈ. આવું ઘી ક્યાંય મળે? હે મળે આવું તો ઘી? જો ભાઈ આવું ઘી છે કે મસ્તીનું ગામડાનું અમારે. જો મોટી જાગધારનું ઘી છે ભાઈ. અને અહીંયા જો લોટ છાળી નાખ્યો છે કડાનો, અને અહીંયા ગોળ ને એવું આવી ગયું છે. અને જો આ થાળ ધરવાનો છે ને આપણે લીધા છે તુલસીમાંના. થાળી કોરી કરવી તો. હે થાળી કોરી કરવી તો ભીની થોડી આ છે. ઓ તો આલો કદો ને તો ધોઈ નાખું ને. અને લાપસીમાં નાખવાના છે આપણે તુલસીમાંના પાન ને એવું. અને કડાની મૂકવા દીધું છે બકડિયું. જો કડાનું બકડિયું હવે ઘી નાખીને ઉપર મૂકી દીધું છે ચૂલા ઉપર. તો ભાઈ હવે નાખવાનો છે ગરમા ગરમ ઘીમાં ઘઉંનો લોટ નાખવાનો છે કડા બનાવવા માટે. તો એડ કરી દીધો છે લોટ ઘઉંનો. અને અહીંયા આવી ગયો છે ગોળ. ગોળ આ વખતે ભાઈ છે ને ઓલામાં લાપસીમાં ગોળ નાખ્યો હતો ને એ ગોળ નથી નાખવાનો, એમાં ખાંગડાનો ગોળ હતો, મોટા ખાંગડાનો ગોળ હતો. અને આમાં નાખવાનો છે આપણે ઢીલો ગોળ. જો કડામાં આપણે નાખવાનો છે ઢીલો ગોળ, એટલે એ ગોળ અલગ છે. અને અહીંયા જો બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે કડા બનાવવાનું. તો ભાઈ આ છે અમારા ગામડાનું ઘી. અને ઘીનો ભાવ છે અમારે 1000 રૂપિયા, 1100 રૂપિયા. અને તમારે ત્યાં શું ભાવ છે ઘીનો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. આ ભેંનું ઘી ને
ભેંસના ઘીનો 1000 થી 1100 રૂપિયા કિલોનો ભાવ છે. ગાયના શું છે 1200 1500 1200 રૂપિયા ગાયના ઘીનો ભાવ છે અને 1000 રૂપિયા 1000 થી 1100 રૂપિયા ભેંસના ઘીનો ભાવ છે. તમારે ત્યાં શું ભાવ છે ખાસ કરીને કોમેન્ટ કરી જણાવી દેજો. તો ભાઈ ફાઇનલી હવે જો કડાની અડધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને એમાં નાખવાનો છે ઢીલો ગોળ. જો ગોળ પણ હવે એડ કરી દીધો છે અને પછી ઢાળી દેવાની છે આ થાળીમાં અને પતીકા પાડવાના છે. ફાઇનલી ભાઈ જો લા મિક્સ કરી દો. લે ગોળ એડ કરી દેવાનો છે અને મિક્સ કરવાનો છે. હા ખાઈને ગળી થઈ ગઈ હોય તો બધાય. હવે ભાઈ આમાં પણ નાખવાના છે આપણે કાજુ બદામ દ્રાક્ષ નાખી દે. જો ભાઈ ફાઇનલી કડા આપણી થઈ ગઈ છે તૈયાર રેડી. હવે મિક્સ કરી નાખવાનું છે કાજુ બદામ ને એવું. તો ભાઈ કડાને જો ભાઈ થાળીમાં ઢાળી નાખી છે. હવે સરસ મજાનું થાળીમાં એમ કહેવાય ને લેવલ કરવાનું છે. 2 થાળી થઈ છે. એક થાળી ને ઓલું હતું પણ 2 થાળી થઈ છે. પતલા પતલા આવલા થાય પણ હાલ છે બટકા. ફાઇનલી ભાઈ આપણું ત્રણેય વસ્તુ તૈયાર થઈ ગઈ છે. જો અહીંયા છે મગનું શાક, લાપસી અને 2 થાળી કડા. અને જો અહીંયા હવે દેતવાને એવું લીધું છે. જવાણું કરવાનું છે પહેલાં. તુલસીમાંના પાન ને બધું આવી ગયું છે. થાળી આવી ગઈ છે. ચાલો પહેલાં હવે જવાણું કરી લઈએ આપણે. રાખવાની તો છે નહીં કાંઈ. જવાણું પહેલાં ભગવાનને ધરવાની છે એટલા માટે. દક્ષ પગે લાગ પગે લાગ. ભાઈ આ બધું તૈયાર થાય છે. શ્રીફળ ને બધું આવી ગયું છે. વાઈટો કરવાની છે. અગરબત્તી અહીંયા રહી અને જો આ બધું થાળ ધરવાનું બધું ચાર્જ થાય છે. પાટલો આવી ગયો છે. ત્યાં જવાનું કરવાનું છે. તો ભાઈ ફાઇનલી જો ભાઈ દક્ષુભાઈની નાનો એવો થાળ ધરવાનો તો ધરી દીધો છે. કા આવું કરવાનું હતું ને. જો ભાઈ નાનો આમ તો થાળ છે. દક્ષુભાઈનો મગનું શાક છે, દૂધ છે, લાપસી કડા ને બધું જે કાંઈ બનાવ્યું હતું ને આજમાં એ બધું થાળામાં ધર્યું છે અને મૂકવાનું છે આપણે મંદિરિયામાં. જય માતાજી, જય ભગવાન. ભાઈ માતાજી સુબી બે લઈ લીધી છે હેઠી. મહાકાળી માની અને ચામુંડ માની અમારા કુળદેવી મહાકાળીમાં. તો ભાઈ હવે જો અહીંયા અગ્નિમાં લોબાન નાખ્યું છે. જો હવે માતાજીને કડા ચારી દીધી છે. જો હવે આવી ગઈ છે લાપસી. તો ફાઇનલી ભાઈ હવે દીવા કરવાના છે. દીવા કરી નાખ્યા છે. 2 દીવા લેવાના છે. ચાલો હવે શ્રીફળ વધેરવાનું છે. બગડે નીકળ્યો શ્રીફળ બગડે નીકળ્યો. બસ હા બગડેલું જ છે. રાધે રાધે બગડેલું જ છે. હા નીકળી જા ફોદા જો ની ફોદા નીકળી જા. રાવજો રાધે રાધે બધું બગાડશે રાધે. તો ભાઈ શ્રીફળ નીકળ્યું છે બગડેલું.
આવ દે હવે ફોડમાં કોઈને લેવ લઈ આવો તો ભાઈ શ્રીફળ બગડેલો નીકળ્યું છે એટલે બદલાવા ગયા છે અને પાણીની ધારાવાળી દેવાની છે. શ્રીફળ આવીને પાછું વધારી નાખશું. મારા બા ગયા છે બદલાવા શ્રીફળ. જો તો ભાઈ હવે આવી ગયા છે ઋષિતાબેન પગે લાગવા. દક્ષને મોકલો. હાલે દક્ષ ક્યાં ગયો? તો ભાઈ લાવ્યા છીએ ભાઈ બીજું શ્રીફળ. ઓલું જૂનું હતું આ નવું શ્રીફળ છે. પેલા પગે લાગી જાઓ પેલા પછી ખાજો. ચાલો ભાઈ ઈ પડશે બધું એલા. તો બસ નવું શ્રીફળ આવી ગયું છે. સાલા ઉખાડી અને પાછું વધારી નાખવાનું છે. ભાઈ ફાઇનલી હવે બીજું શ્રીફળ આવી ગયું છે અને હા લે ન ફીટો 3 જણાથી શ્રીફળ પડે છે. ચાલો ભાઈ આ કેવું નીકળ્યું છે? આમ તો સારું છે. જોવામાં તો સારું લાગે છે. આગળ શેષું નીકળ્યા પછી ખબર પડે કેવું ફેટું. આડું ફેટું ઊભું આડું ફેટું ને. ચાલો ભાઈ તો ફાઇનલી જો ભાઈ શ્રીફળ સારું નીકળ્યું છે. બીજું શ્રીફળ લાવવાની અને હવે પ્રસાદી આપણે શ્રીફળની પ્રસાદી પણ આપણે ધરી લીધી. જો ભાઈ ડીશ એને ઓલી લાય આને શેષું કરવી જોઈએ ને. ડીશ લઈ લે પેલા મારે ઘોડામાં લઈ તો ભાઈ હવે શેષું કરી નાખીએ આપણે. તો ફાઇનલી ભાઈ ફ્રેન્ડ્સ આપણે બેસી ગયા છે અત્યારે જમવા. જો મગનું શાક ને બધું આવી ગયું છે. કડા આવી ગઈ છે અને બધા બેસી ગયા છે જમવા. રોપા ગયા છે વાડીએ અને હવે લગભગ બસ આવતા જ છે. તો ચાલો બધા ફ્રેન્ડ્સ બપોરા કરવા. તો ફેમિલી ભાઈ આ તો આપણો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી જણાવજો. મળશું એક નવા વ્લોગ વિડીયો સાથે. મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય માતાજી.